વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશન સામેના વિનાયક ડેપોના જનમહલ ખાતે ખસેડવામાં આવતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે। શહેરના જનમહલ બસ સ્ટેન્ડમાં રોજની 170 જેટલી સિટી બસ દોડે છે અને રોજના 1.5 લાખ મુસાફરો અવરજવર કરે છે, પરંતુ આ બસ સ્ટોપનું સ્થળ નાનું હોવાના કારણે મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે। અગાઉ સયાજીગંજ પોલીસ સ્ટેશન સામેના જૂના ડેપોમાં 50 બસ એક સાથે ઊભી રહેતી હતી, પરંતુ નવા બસ સ્ટેન્ડમાં લોકલ અને વોલ્વો બસને સ્ટેન્ડ આપવામાં આવ્યું છે। વડોદરા શહેરમાં દોડતી સિટી બસ સ્ટેશનનું સ્થળ બદલવામાં આવ્યું છે। વડોદરા રેલવે સ્ટેશન બહાર જે સ્થળ હતું, હવે તેને એસટી ડેપોની પાછળ લાવવામાં આવ્યું છે અને સામે આપ જોઈ શકો છો કે મુખ્ય રસ્તો છે, સામે રેલવે સ્ટેશનનો બહારનો રસ્તો છે જ્યાં સિટી બસ સ્ટેશન હતું, પરંતુ ત્યાંથી હવે ખસેડીને અહીંયા જનમહેલ ખાતે લાવવામાં આવ્યું છે। અહીંયા વાત કરીએ તો 24 સ્ટેન્ડ આપવામાં આવ્યા છે। જો કે જ્યાં પહેલા બસો ઊભી રહેતી હતી ત્યાં 50થી વધુ એક સાથે બસ ઊભી રહેતી હતી। હવે સામે જે આપ જોઈ શકો છો તે એસટી ડેપો છે। એસટી ડેપોનું પણ કહી શકાય જે વોલ્વો બસો નીકળે છે તેના માટે પણ આ જગ્યા ફાળવેલી છે। આપ જોઈ શકો છો સામેથી જે વોલ્વો બસ આવશે તે પણ અહીંયા આવશે, સાથે જે સિટી બસો છે તે પણ અહીંયા આવશે। હજુ સુધી કામગીરી પૂર્ણ થઈ નથી અને તે પહેલા સિટી બસ સ્ટેન્ડ ખસેડી લેવામાં આવ્યું છે અને આપ જોઈ શકો છો કે અહીંયા ગઈકાલે અહીંયા બસ ફસાઈ હતી એટલા માટે કે આટલો મોટો ખાડો છે, અહીંયાથી જે વાયરિંગનું કામકાજ પૂર્ણ કરવાનું હોય તે કર્યું ન હતું અને તેને લઈને સિટી બસ ડેપો ખાતે અનેક સમસ્યાઓ અત્યારે ઉદ્ભવી રહી છે, એટલા માટે કે તેમને જે પ્રકારની સ્પેસ જોઈએ તે અહીંયા મળતી નથી। જૂનું જે એસટી ડેપો હતું ત્યાં ખૂબ વિશાળ જગ્યા હતી, 50થી વધુ બસો એક સાથે ઊભી રહી શકતી હતી, મુસાફરો માટે આવવા જવા માટે સરળતા રહેતી હતી, પરંતુ તંત્રે હવે તે જગ્યા લઈ લીધી છે। વિનાયક એસટી ડેપો જે સંચાલકો છે તેમની પણ ક્યાંક ને ક્યાંક નારાજગી છે, એટલા માટે કે તેમને જે યોગ્ય જગ્યા જોઈએ તે મળી રહી નથી ને જેને લઈને અહીંયા મુસાફરોનું તો ભારણ સાથે એસટી સ્ટેન્ડમાંથી જે નીકળતી વોલ્વો બસ તે પણ અહીંયા ક્યાંક ને ક્યાંક મુસીબતરૂપ બની રહી છે। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।